મને આ દુનિયામાં જો ટોચે પહોંચાડ્યો તો રામદેવજી બાપા. રામદેવજી બાપુનો ઉપાસક છું. રામદેવજી બાપા માટે બાપુ હું અંજવાળી બીજ હોય, શુદ્ધ બીજ હોય ને, હું એક અમારે અહીંયા થાનની બાજુમાં એક આશ્રમ છે, રામદેવજી બાપાનું મંદિર છે, 250-300 ગાયું છે, રામ ટેકરીથી ઓળખાય છે, એને રામ ટેકરી કહે છે, અમારે ચોરવીરા રામ ટેકરી. અને અહીંયા પોતે એક રબારી ભગત છે બાપુ, જે મહંત બાપુ છે ને, અહીંયા રબારી ભગત સગરામ બાપુ નામ છે. અહીંયા હું 30 વર્ષથી જાઉં છું. એક ખાલી ઝૂંપડી હતી, અત્યારે તો બાપુ રામદેવજી બાપાની કૃપાથી જબરજસ્ત આશ્રમ છે, 250-300 ગાયું છે. પણ બાપુ એ ગાયોનો એ બાપુ સંતને જે પ્રેમ છે ને, એ તમે એકવાર આવીને જોવો તે તમને ખબર પડે કે વાહ સાધુડા વાહ. 24 કલાક રોટલો ખવડાવે છે, 24 કલાક. રાતના 2 વાગે ગયા હોય ને, આપણું બૈરું આપણને રાંધીને ન ખવડાવે કે હોટલું નહોતી આવી, આ સાધુ ખવડાવે છે. આ બાપુ પીરના જ્યાં પંજા છે ને, ત્યાં જ હરિહરે હાલે, બાકી બાપુ બળથી બુદ્ધિથી ક્યાંય નથી હાલતું. રામદેવજી બાપાની એવડી મોટી કૃપા છે. આ શુદ્ધ બીજનાથી હું ત્યાં જાઉં, અત્યારે આ મીડિયાના માધ્યમથી દુનિયા મને ઓળખે છે. અંજવાળી બીજનાથી બાપુ મને લાખો રૂપિયાની ઓફર આપે, બાપુ અમારે પ્રોગ્રામ કરવો છે બીજનાથી. હું હાથ જોડીને કહું કે બીજનાથી મને ન બોલાવતા. બીજનાથી મારો બાપ કદાચ આ ખતરા કરતા હોય, બેટા હું તને આગળ લાવ્યો છું, તું મને ભૂલી જાશ કે નથી ભૂલતો. એટલે બીજનાથી હું ક્યાંય નથી જતો. અને રામદેવજી બાપાને એક બાપુ લગામ મેં પકડી રાખીને એમાં મારો મેળ પડી ગયો. ન કે મારો ઇતિહાસ બાપુ એ તો તમે ઇન્કવાયરી આવીને તમે મારે આબરૂ જેટલી છે તો ઇનપા આવો તો તમને ખબર પડે. પણ રામદેવજી બાપાને મેં છોડ્યા ને એમાં મારો અત્યારે આ દુનિયામાં બાપુ મેળ પડ્યો. અને એમાં આ બધા યુવાનો એ કે રણુજાથી જોત લઈ આવ્યા. ખરેખર બાપુ એમને જે જોત લેવા ગયા એમને એક દિલથી બાપુ જોરદાર તાલીઓથી બતાવી લ્યો. ખરેખર ધન્યવાદ ને પાત્ર છે બાપુ. દેવા વાળા તો છે ને દઈને છૂટી જાય, પણ જે આ કરે છે ને એને હું બાપુ હપરી હો સલામું કરું, 2 હાથે હો સલામું કરું. ધન્યવાદ છે તમને તો છે જ, પણ તમારા માત પિતાને બાપુ હજારો સલામ કરું છું કે આવા સંતાનના જન્મ દીધા છે. એમાં અત્યારે બુદ્ધિના ગાળિયા થયા છે ને અમુક આપણે જોઈએ તારું આના મા બાપ તો હશે જ નહીં હોય. અવાડા બાંધે એવાય છે અને અવાડા ડાટા કાઢે એવાય છે. લ્યો આ દુનિયામાં પણ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જખરા જ્યાં નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો આ બહેનો આટલી બધી સંખ્યામાં બેઠીને બેલોને બાપુ સલામ કરું છું. ખરેખર હું તો ત્યાં સુધીની વાત કરું જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશને આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કયો તો સવાર સુધી દાખલા તમને આપું દીકરીઓના ઇતિહાસ કેવડા છે. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષ જ્યાં મોળો પડી ગયો, જ્યાં પુરુષની શક્તિ ખૂટી ગઈ, ત્યાં બાપુ બધે બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી. તમે બેહી જાઓ. તમને મને હજી ખબર જ નથી, આપણે અમથા વળ દે છે. બાકી આપણું હાલે છે ને બાપુ, ઘરે બૈરા વ્યવસ્થિત છે એટલે હાલે છે. આ દીકરીઓને સલામ કરું છું. અને જેટલા સફળ પુરુષો છે ને એની વાંહે એક ભગવતીનો હાથ છે. તમને ન ખબર હોય તો કહી દઉં. જલારામ ને વીરબાઈ નો તો કોઈ ઓળખત નહીં, સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં, હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં, આ કાલ હવારની વાત સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં, દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ન ઓળખત. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. પણ એવી દીકરી હોય તો અત્યારે હું તો આ દીકરીઓને થોડીક મારી વાત કડવી લાગશે, પણ દરદ તો કડવું પાવતો જ મટે. ગોળ ખવડાય દરદ ન મટે. હા, મને સીતારામ ન કરવા ન કરજો, પણ ભગવાને તમને આપ્યું હોય તો ખાઓ પીવો ને વાપરો, પણ ફેશનનું માપ રાખજો. ફેશન બાપુ છે ને દેહના પ્રદર્શન ન હોય. એક તમને હાથ જોડીને વિનંતી કરું, દેહના પ્રદર્શન ન હોય. તમે ધારો એવી દુનિયા નથી. એક લખી લેજો, મારા જેવું તમને સત્ય કોઈ નહીં કે. તમને આપ્યું હોય ખાઓ વાપરો, મોજ કરો, ગાડીઓ ફેરવો. પણ હું તમને એક રામાયણનો દાખલો દઉં કે રામચંદ્ર પરમાત્માના ઇતિહાસમાં કે ભગવતી સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એનું હરણ થયું. તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, ગોળો. એક રાવણ માથે દૃષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, ઈ ભગવતી હતી. તો એને આખે આખા ઉપાડી શું કામ ગયો?
એ આજની દીકરીને બાપુ કેળો પાડ્યો છે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. દીકરી હોય, માં હોય, બાપ હોય કે ભાઈ હોય, લક્ષ્મણ રેખા જે ટપે એનું દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે, અમે તો બધે જાય છે, અમને નહીં ખબર હોય. રાવણ નથી મર્યા, રાવણ તો એ રહ્યા. એટલા માટે કહું છું કે રામાયણ છે ને, રામાયણ એક અદ્ભુત ગ્રંથ છે. એ રામાયણ જેવું જો એક નાનું એવું મોટું પુસ્તક ઘરમાં રાખો ને બાપુ, જિંદગીમાં કોઈ દી મોળો દીધ ન ઉગે. રામાયણ મહાપુરુષો એવી બનાવી છે, એ તો દુનિયાએ ઊંધો રથ કરી નાખ્યો. આ રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયાને મારવા ગયા. હોનાના હણિયા હોય આ ભાડ્યા કોઈ હોનાનું હણિયું. અત્યારે હોનાનું હણિયું આવ્યું, આપણે હોત એમ કે હોનાના હરણ તો નહીં હતા હોય, તો આપણને ખબર પડે રામને નહીં પડી હોય. જો રામાયણ છે કઈક જુદી, દુનિયાએ ચિતરી નાખી જુદી. પણ એ રામાયણ એમ કે છે કે જે મોહની વાંહે દોડે ને એટલે વાંહે ઘરમાં બાપુ ઘર લૂંટાઈ જ જાય. રામચંદ્ર પરમાત્મા જો હરણ વાંહે ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. જે મોહની વાંહે પડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. બહુ મોહ વાંહે પડવાની જરૂર નથી. એટલે મહાપુરુષો કહે છે કે એક ઘડી આધી મેં પુણ્યાત, તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. 24 કલાકમાં કાંઈક કરજો, ઈ તમારી મારી ભેગું આવવાનું છે. ચાંદલા કર્યા, સાલું ઓડાડે. હવે અમારી આ લાયકાત જ નથી, હું તો ચોખ્ખું કહું છું, અમારી આ લાયકાત જ નથી. પણ છતાંય મારો નાથ બાપુ ટોચે પોગાડે ને એમાં દુનિયા કોઈ ન રોકી શકે. આ ઈશ્વરની કૃપા છે. બાકી અહીંયા મેં કીધું ને આ તો લાઈવ હાલતું છે ને, અહીંયા અમારે જેટલા આજ વાળું નહીં કર્યું હોય. અચ્છા કે આ બધું ખોડીને એટલા બધા ભેગા કરીને બેઠો છે. હા, ઈ આજ અહીંયા વાળું નહીં કરતા. અને મને આખી દુનિયા બાપુ વાહ વાહ કરે છે, બાપુ બાપુ કરે છે. જો આ ઈશ્વરની કૃપા. ઈશ્વર બાપુ છે ને, છે તો છે, નથી તો નથી, ગોતતા નહીં. બાકી છે ખરો, ભરોસો હોય, વિશ્વાસ હોય તો છે. આ હમણાં વાત કરી મને કે મંદિર તો ઘણા ટાઈમથી બનેલું હતું પણ થતું નહોતું, કાર્ય પૂરું નહોતું થતું. ને કે મથવા વાળા નહીં મથ્યા હોય. પણ એ તો મારો નાચ જેદી આવે ને તેદી થાય બાપુ. રૂપિયાના ઘર ભર્યા હોય તો ન થાય. રામ એ સમય કરાવે, સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. તમને અને મને એક માણસનો અવતાર મળ્યો છે. હું તો એમ કહું છું કે જેદી મરવાનું હોય તેદી તો એને જોવાનું છે, આપણે ક્યાં જોવાનું છે. પણ કેવું જીવવું એ આપણે જોવાનું છે, એ આપણને ખબર હોવી જોઈએ ને. ભલે ને કાયલ ઉપાડી લે, પણ મરવું ગમતું નથી. ખબર છે બધાને મોત આવવાનું છે, પણ કોઈને મરવું નથી. બોલો 80 વર્ષ થયા હોય તો કે હજી આ છોકરાને પરણાવીને જોઈ લેવી, પણ હજી શું જોવું છે? કોઈને મરવું નથી. અને આમાં એટલા બધા બેઠા છો, કોઈને મરવાની ઈચ્છા હોય કે મને ઝટ ભગવાન લઈ લે, એવું કોઈની ઈચ્છા હોય તો હું શું વાત કરો તો? અરે મારે નથી મરવું ને. અને આવવાનું છે વાત પાકી છે. મોત છે ને અનિવાર્ય છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે મર્યા પછી જો ગામમાંથી 5 જણા હરખી રીતે રોવે નહીં તો એને જીવા ન કહેવાય. હા, અરે માણા જેવો માણા હતો, હૃદયમાં હબાકો આવે એને જિંદગી જીવા કહેવાય. રામદેવજી બાપાનું સાનિધ્ય છે એટલે. અને રામદેવજી બાપા તમે જો, એક રામદેવજી, એક હનુમાનજી ને એક માં મેલડી, આ 3 દેવ એવા જીવતા જાગતા છે ને કે હવારે નાળિયેર માનો ને બપોરે ફડાકો કરે એવા છે. હા, રામદેવજી બાપા તો બાપુ જીવતું જાગતું. હનુમાનજી મહારાજ ને અષ્ટનિધિ નવનિધિ કે દાતા અસબર દિન જાનકી માતા માં ભગવતી સીતાએ અજર અમર બનાવી દીધા. કે ધરતી આકાશ સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રે ત્યાં સુધી હનુમાન તું અમર. આ 3 દેવ બાપુ એવા છે ને કે તમે બાપુ એક તમારી સુરતા અહીંયા લગાડી દો ને, તમારું જો હાં સુધીમાં કામ ન થાય તો મારું ઠેકાણું સંભાળજો. એવો રામદેવજી બાપાનો તમે જુઓ. એ જન્મા ક્યાં ને વયા ક્યાં આવ્યા લ્યો જુઓ. નથી દેખાતું કે આઈનપા કંઈક આપણી ભાવના કંઈક આપણી ચાહના હશે તો જ આઈનપા ઉતાર્યા હોય ને. કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં વ્યા આવ્યા? ગોકુળમાં જન્મા ના વ્યા આવ્યા અહીંયા દ્વારિકા. આ તમે જો રામદેવજી બાપા જન્મા ક્યાં? મારવાડ મેવાડમાં વ્યા આવ્યા અહીંયા. મીરાબાઈ ક્યાં જન્મા? એ મેવાડમાં જન્મા વ્યા આવ્યા અહીંયા. નથી લાગતું કે આપણી ધરતીમાં કઈક એવી બાપુ કઈક તાકાત હશે? કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. આપણી ધરતી છે ને
બાપુ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી એટલે એની આપણે શું વાત કરીએ ભલામણ. મારા મિત્ર એમને હમણાં કેટલા તમે 2100 આપ્યા ને ભાઈ બાપભાઈ પેલા આપ્યા ને હા એ બોલ્યા નહોતા. મારા મિત્ર આહિર છે પોતે મહેસાણાથી અમારી હારે જ આવ્યા છે, મને સાંભળવા આવ્યા છે. એમને 2100 રૂપિયા અહીંયા આપ્યા. એમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. બાપુ આ દેવો દાતારી છે ને રાંકાનું કામ જ નથી. આ માગવા જ ન પડે, માગવા પડતા છે. ખુમારી જોઈ બાપુ એ માના કોઠામાંથી જે ખુમારી જે લઈને જીનમાં હોય ને એને શીખડાવવાનું ન હોય. રામદેવજી બાપાને એક સાનિધ્ય છે એટલે રામદેવજી બાપાને એકાદી વાણી કે રામદેવજી બાપાનો બાપુ ઇતિહાસ હું તમને બધું તમને જેટલું મારી પાસે છે ને એટલું હું તમને જણાવીશ. જોકે મેં કીધું એમ હમણાં આમના મારે હળંગ પ્રોગ્રામ ચાલુ છે. અહીંથી આ પ્રોગ્રામ પતે ને એટલે અહીંથી પાટણ સીધું જવાનું છે. કાલ પાટણ પ્રોગ્રામ છે. આ ગઈકાલે અહીં વિસનગર હતો. આ ભાઈબંધોની હું હેરાન કરું અને આ મોજ કરીશ. કહેવાનો મારો મિનિંગ જે માણસની ભાવના છે, જે માણસનો પ્રેમ છે, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 100નો મંત્ર છે. મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે. પ્રેમ વસ્તુ એવી છે. પણ રામદેવજી બાપાને એક જ અરજ કરવાની છે. બાપા આ ભજન જ્યાં જ્યાં બન્યા છે ને ત્યાં વાતું પડી છે. એમના ભજન કોઈથી બને નહીં. પણ ક્યારે ભજન બન્યું, શું કામ બન્યું, કોને બનાવ્યું? આને એક બાજુ લઈ જાઓ, બેકારો ન કરશો. આ પૈસા એ તો બટા છટી બોલાવી દુનિયામાં. પૈસા હાટું તો અરે એવી વસ્તુ બનાવી છે ને પાગલ થઈ ગયું, પાગલ માણાની વાહે. જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે. એમને ભજન કોઈથી બને જ નહીં. હમણાં ભાઈ ભજન કરતા હતા ને એમને ઓલો હેલો ગાયો. એ હેલામાં જો હું અમુક તમને વાત કહું, એમાં હેલામાં આવે ને હુકમ કરો તો પીર જાત્રાયું થાય એવું આવે ને. તે શું હુકમ નથી આપણો? અહીંયા ડેલા બંધ છે. આ સમજવાની જરૂર છે. વાણી છે ને વાણી વિચાર માગે છે. અને આ છે ને કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી. આ તો લોહીમાં વણાઈ જાય. સાચી વસ્તુ સદગુરુ માથે હોય ને તો જ બાપુ સમજાય, બાકી સમજાય નહીં. અને એમ સમજાઈ જતું હોય ને તો અમને તમે બોલાવો નહીં. હુકમ કરો તો પીર જાત્રા થાય. અહીંયા હુકમ જ છે. લ્યો હું તો એમ કહું છું કે અત્યારે હાલતા થઈ જાઓ. પણ નથી જવાતું. શું કામ? વાણી એમ કે છે કે હું કમ કરો તો જાત્રા થાય. તમારામાં મારામાં હું પડ્યું છે ને એટલે નથી થતું બાપુ. હું અને મારું આ મનનું કારણ ગંગા સતીની વાણી કહે છે. હું મારું જો બે વાત મટી જાય ને તો દુનિયામાં કઈ છે જ નહીં. ભલા મને તો એમ થાય જીવે એવું આવ્યું. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે હિલોળા કરે એવું નથી. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. છોકરા કાજુ બદામની ઓગઠ કરે. ઓગઠ બોલો આપણને પારલે નથી ચડ્યું તોય તમને જીની પાસે જાવ કે અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ મરો કઈ ન હોય. શું જોવે છે? અરે ભલા માણસ કેવો સમય આપ્યો હશે. આવા માંડવા બાપુ લગ્ન થયા તે દીએ કોઈએ ભાડ્યા હતા. અત્યારે આ બારો બાર માંડવા લાઈટો આમ જોવો તો ખરા ઝેળો મળો થાય છે. તોય સંતોષ જેવો શેઠો જ નથી. અમારી પાસે કઈ નથી, કઈ નથી. આપણે એમ થાય કે અમને શું જોતું હોય છે. અરે જીવે એવું આવ્યું છે મારા રામ. આપણા ગઢા થીગડા ઉપર થીગડા દઈને મરી ગયા. સારું જોડું નથી પહેરવા જેડ્યું ભલામણ. હું તો ગમે ત્યાં જાઉં ને હું મારી ભલામણ એક જ હોય કે માને બાપ ને બાપુ સાચવજો. મેન મારો મુદ્દો. હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મારી આ એક જ ભલામણ છે કે મા બાપ ને બાપુ તમારે સુખી થવું હોય તો સુખી બાપુ. આ તમે ભજન કરો કે લાખો રૂપિયા દાન કરો કે તમે ગરીબ ભક્તિ કરો કે મંદિર બંધાવો, મા બાપ દુખી કરો ને જિંદગીમાં બાપુ તમારું ક્યાંય ચોપડે ન ચડી આપણી ગેરંટી. અને કાંઈ ન કરો મા બાપ ને બાપુ પગે લાગીને જાવ. મા બાપ બેટે રોટલો દીધો વિધિ ચકડા ન ફરે ભગાવાનું બંધ કરી દઉં. મા ને બાપ જેવા બાપુ આ દુનિયા તમે વાપરતા હોય વાપરજો. જે કરતા હોય ધર્મના મોળા ધોળા જે કઈ કામ હોય. પણ મા બાપ ને બાપુ પગે લાગીને જાવ ને પછી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જે પગે ન લાગો ને તો બાપુ એને સહી કરવી પડે. એની માને પગે લાગીને આવ્યો. વિધિના ચકડા ફરી જાય.
અને તમે સુખી થાવ, તમારો વ્યવહાર બરોબર હાલે, તમારું ગાડું બરોબર હાલે, એ અંતરથી જો કોઈ ચિંતા કરતો હોય તો તમારા જનેતા બાકી હગો ભાઈ રાજી નથી. બાપુ લખવું હોય તો લખી લેજો રામ. એટલે કહું છું માં ને બાપ ને બાપુ સાચવજો. હું તો બેનું નહીં કહું કે તમારા લગ્ન થાય ત્યાં સુધી તમારા મા બાપ બરોબર છે, પણ લગ્ન થયા પછી સાસુ સસરા ને માત પિતા સમજીને બાપુ સેવા કરજો. જો તમારી મોઢી તમારી પેઢી જો મોળી પાકે ને, હું ભજન ગાવાનું બંધ કરી દઉં બાપુ. અને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. ભલા મને કરવાની જરૂર તો આ છે. હારો દીકરો દે હારો, અહીંયા ભગવાન પાસે શું ગોદામ છે? તમે કહો એમ દુકડા અહીંયા પાદરા આપી દે. વાબવું પડે મારા રામ, વાયવા વિના કોઈ દી ન ઉગે. માના કોઠામાંથી જ રાણો પ્રતાપ ને શિવાજી જન્મે, ગંગા સતી પાનબાઈ માના કોઠામાંથી જ જન્મે. ભલામણ એવી ખુમારી જોઈ માને. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય, મારું સંતાન દુનિયામાં લીટો કરે એવું થાય. બાપુ આ ખુમારી માને હોવી જોઈએ. હું તો એટલા માટે બેનું ને એટલે જ કહું છું કે હવે જો બેનું બાપુ મર્યાદા મૂકી દે તો હવે દુનિયામાં કાંઈ વધ્યું નથી. જણના કોઈ નેઠા જ નથી. ઘરમાંય કંઈ બોલે ને ફળિયામાંય કંઈ બોલે ને બજારમાં આવે તો આપણને એમ ખરો ઓલો ઘરમાં બોલ્યો તી છે જ નહીં આવડો, તો બીજો કોક એમાં બાઈકી હતી મોબાઈલ આવ્યા. આપણે હલો ચાંસ હોય કે મુંબઈ શું વંટી આડા ઉભા હોય. બોલો અરે નકરા ગા રાંગા દે સરિયા. દીકરી છે ને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના દેવી શક્તિ માં ભગવતી ભવાની છે. આ વિશ્વનું બ્રહ્માંડની રચના કરવા વાળી માં ભગવતી છે. એના સમર્પણની વાત બાપુ કરો ને તો એક સંતોએ અને દીકરીઓએ બે સમર્પણ કર્યું છે. કોઈ સમર્પણ આ દુનિયામાં હજી કરી જ નથી. પુરુષોત્તમ બાપુની વાણી એમ કે છે કે આ દુનિયામાં બે માં છે. એક આ દુનિયામાં આવવા માટે બાપુ જનેતાની જરૂર પડે, અને આ ખોળિયામાંથી જીવ નીકળી જાય તેથી આ ધરતી એક જ એમ કે મારા ખોળે. બાકી આ દુનિયામાં કોઈ નો કે મારા હું રાખું. દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, ખોળિયામાંથી જીવ નીકળી જાય પછી આ ધરતી એક જ હંગરે. આ ધરતીમાં અને એક જન્મ આપવા વાળી માં બે ને બાપુ પૂજો ને, જિંદગીમાં કોઈ કાંટો ન વાગે. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો, લબરક થતું. હવે આમાં મારે બાપાને બેહર્યા હોય તો બાપુ જિંદગીમાં કાંટો વાગે? મા બાપ જ નથી ગમતા બોલો. અને મા બાપ ન ગમે ને તો સમજી લેજો તમારી પેઢી બાપુ એમાં કાંઈ કહેવાનું જોઈએ કે મારે 2 દીકરા છે, 4 દીકરા છે. એ દીકરામાં કઈ ટાઢા થાય એવું હોય નહીં.